આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ રૂરલ પોલીસે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સંવેદનશીલ વિસ્તાર ગુંડલામાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું. સીસીટીવી ફૂટેજ ભાડવતના એનઓસીની આકસ્મિક ચેકિંગથી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા લોકોમાં ફફડાટ. વલસાડ જિલ્લામાં 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી પહેલા વલસાડ રૂરલ પોલીસે સંવેદનશીલ વિસ્તાર ગુંડલાવમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે સ્થાનિક બાતમીદારો પાસેથી વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો અને માથાભારે ઇસમોની પ્રવૃત્તિઓની માહિતી મેળવી ગુંડલાવની ચાલીઓમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને પોલીસ એનઓસી વગર ભાડાના રૂમમાં રહેતા લોકોની તપાસ કરતા ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે ચાલીઓમાં સીસીટીવી ફૂટેજ અને ભાડુઆતના એનઓસી સહિતના દસ્તાવેજો ની ચકાસણી કરી છે. આ આકસ્મિક ચેકિંગથી વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે સ્થાનિક લોકોને નિર્ભયતાપૂર્વક મતદાન કરવા જણાવ્યું છે. કોઈ અસામાજિક તત્વ દબાણ કરે તો તાત્કાલિક નજીકના પોલીસ મથકે જાણ કરવા સૂચના આપી છે. પારડીમાં વર્ષા ઋતુની શરૂઆત સાથે સતત મેઘમહેર થતા ઠેર ઠેર માર્ગો ભીંજાયા તો લોકોએ ઠંડક અનુભવતા આનંદ. પારડીમાં વર્ષા ઋતુની શરૂઆત સાથે આજે પણ સતત વરસાદ પડતા ઠેર ઠેર માર્ગો ભીંજાયા હતા. આજરોજ સવારથી જ પારડી શહેર અને તાલુકાના વિવિધ ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ, કામ અર્થે જતા લોકો, નોકરિયાત વર્ગો છત્રી રેનકોટ લઈને બહાર નીકળ્યા હતા. તેમજ હાઈવે સહિતના માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી હતી. પારડી તાલુકાના ઉમરસાડી, માછીવાડ, દેસાઈવાડ, કોલક, કલસર, પરિયા, કિકલ્લા, બાલદા સહિત વિવિધ ગામડાઓમાં વરસાદ પડ્યો હતો, જેને લઈ હવે ડાંગરની ખેતી કરતા ખેડૂતો તૈયારીમાં જોતરાયા છે. વરસાદને પગલે નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. વિધિવત વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે. વાપી છરવાડામાં ખુલ્લી ગટરમાં આખલો પડી જતા કલાકની જહેમતે બહાર કાઢ્યો. વાપી છરવાડા હિંમતસિંહ પાર્ક નજીક ખુલ્લા ગટર નાળામાં એક નંદી મહારાજ અંદર પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેશે વાપી જીઆઈડીસી નોટિફાઈડ એરિયાની ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ, વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ અને બજરંગ દળના ગૌસેવકો દોડી આવ્યા હતા. સ્થળ ઉપર ક્રેન મંગાવી કલાકની જહેમતે આખલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. નંદી મહારાજને નાની મોટી ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા જોવા માટે એકત્રિત થયા હતા. પારડીના પરિયા વેલવાગડ રોડ ઉપર પોલીસે પીછો કરી ટેમ્પામાં રૂપિયા 4.47 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
ચાલક ટેમ્પો મૂકી ફરાર. કુલ રૂપિયા 7.47 લાખનો મુદ્દામાલ કબજે. પાડીના પરિયા વેલવાગડ રોડ ઉપર આઈસર ટેમ્પામાં રૂપિયા 4.47 લાખનો દારૂનો જથ્થો પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાડીના ટુકવાડા હાઈવે પર શંકાસ્પદ આઈસર ટેમ્પો નંબર JJ15Z3621 ને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટેમ્પો ચાલક પોલીસને જોઈ પૂર ઝડપે પરિયા વેલવાગડ તરફ જતા રોડ ઉપર હંકારી મૂક્યો હતો અને તાડી ફળિયા ટુકવાડાથી દુમલાવ ફાટક જતા રોડ ઉપર ટેમ્પો ઊભો રાખી ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા પ્લાસ્ટિક કેરેટના આડમાં દારૂના બોક્સ નંગ 60 જેમાં બોટલ નંગ 2736 જેની કિંમત રૂપિયા 4,47,264નો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો અને ટેમ્પો દારૂનો જથ્થો સહિત કુલ રૂપિયા 7.47 લાખનો મુદ્દામાલ કબજે કરી ભાગી છૂટેલ ટેમ્પો ચાલકને વોન્ટેડ બતાવી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ ધરમપુર ચોકડી રોડ ઉપર મોસમોટું વૃક્ષ મોપેડ સવાર પર ધરાશાયી. મોપેડ ચાલકનો ચમત્કારિક બચાવ, લોકોને ફાયર વિભાગ દોડી આવી વૃક્ષને કાપી સાઈડ કર્યું. વલસાડ શહેર નજીક ધરમપુર ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પડવાથી એક મોપેડ સવાર તેની નીચે દબાઈ ગયો હતો. જોકે ચમત્કારિક રીતે તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ડિઝાસ્ટર વિભાગને જાણ કરવામાં આવતા વલસાડ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ધરમપુર ચોકડીથી વલસાડ શહેર તરફના માર્ગ ઉપર વાહન વ્યવહારને અવરોધરૂપ બનેલા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે કટરની મદદથી વૃક્ષના ભાગોને કાપી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચના એપીએમસી માર્કેટમાં સફાઈનો અભાવને લઈ વેપારીઓને પરેશાની થતા આક્રોશ. ગંદકી દુર્ગંધનું પ્રમાણ વધતા માર્કેટ ચાર્જ ક્યાં વાપરવામાં આવે છે તેવા પ્રશ્નો ઉઠાવ્યા. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એપીએમસી શાકભાજી અને ફળ બજારમાં સફાઈ વ્યવસ્થાના અભાવે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બજારમાં લગભગ 400 વેપારીઓ રોજગાર મેળવે છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ કરોડો રૂપિયાનો માર્કેટ ચાર્જ ચૂકવે છે. આમ છતાં બજારમાં કોઈ સુવિધાઓ કે વિકાસ કર્યો નથી. બજારમાં ગંદકી અને દુર્ગંધનું પ્રમાણ વધ્યું છે. ભરૂચ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ નારાયણે બજારની મુલાકાત લીધી. તેમણે બજારની સ્થિતિ જોઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા ચાર્જનો ઉપયોગ ક્યાં થાય છે તે મોટો પ્રશ્ન છે. તેઓએ ચેતવણી આપી કે જો એપીએમસી સંચાલન દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં નહીં લેવાય તો સંઘ કાનૂની માર્ગ અપનાવશે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજ રોજ એપીએમસી માર્કેટની મુલાકાત લેતા રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમે આજે મુલાકાત લીધી. એપીએમસી એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલું છે. અહીંના જે ચૂંટાયેલી પાક છે, જે બોડી છે, ડિરેક્ટર છે કે ચેરમેન છે અને જે અધિકારીઓ છે, પૈસા એટલા બધા ઉઘરાવે છે
કે જો એમને તપાસવામાં આવે ને તો હજારો રૂપિયા સાંજે લઈને ઘરે જાય છે. એટલે એપીએમસી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે. બીજી એક વાત કે એપીએમસીની અંદર એટલો બધો ધન કચરો ફેલાઈ રહેલો છે કે અહીંયાથી જ કોલેરો ફેલાશે. અત્યારે જે કોરોનાનો જે વેવ ચાલી રહેલો છે, મને એવું લાગે છે કે કોરોનાનો ઉદ્ભવ જ અહીંયાથી થશે. કોરોનાના સમયમાં જે ત્રણ મહિના માટે માર્કેટ બંધ રહી હતી એ ઉદ્ભવ એવું લાગે છે. આજે 400 વેપારીઓની અંદર વેપારીઓ ધંધો કરી રહેલા છે. એમનો જે ધન કચરો છે એ પાછળ ઠાલવવામાં આવે છે. ખરેખર આ ધન કચરો બહાર નાખવાની જરૂર છે, પરંતુ આ એપીએમસી આની કોઈ સાફ સફાઈ કરતી નથી. નગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. નગરપાલિકાએ પણ અહીંયા ધ્યાન આપવું જોઈએ કે એ પણ દર વર્ષે 6 થી 7 હજાર રૂપિયા વેપારીઓ પાસે વેરો ઉઘરાવે છે. એટલે મહદઅંશે નગરપાલિકા પણ એટલી જવાબદાર છે અને સાથે સાથે એપીએમસી પણ એટલી જવાબદાર છે. કેમ કે એપીએમસીને પણ દર વર્ષે 2 કરોડ રૂપિયાનો જે યુઝર વેરો છે એ ભરવામાં આવે છે, છતાં પણ અહીંયા સાફ સફાઈ થતી નથી. પાણીની કોઈ વ્યવસ્થા નથી. અત્યારે રસ્તા તૂટી ગયેલા છે, વરસાદના પાણી ભરાયેલા છે, પાણી ચોકઅપ છે, ખેડૂત ભવન જર્જરિત હાલતમાં છે. આ બધા પ્રશ્નો અહીંયા ઉદ્ભવવા છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. અને જો અગાઉ દિવસની અંદર આ સાફ સફાઈ કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડે તો ન્યાયની કોર્ટમાં પણ અમે દાદ માંગીશું. મારું નામ શાહિદ ખાન, જાતે ખેડૂત છું. અહીંયા એપીએમસીમાં માલ લઈને આવું છું અને અમારા ટેમ્પાઓ રસ્તા રોડથી ખરાબથી ટેમ્પાઓ પલટી ખાઈ જાય છે અને ગંદકી એટલી બધી છે કે અહીંયા એટલી દુર્ગંધ મારે છે કે માણસ ઊભો નહીં રહી શકે. અને બીજું કે અહીંયાની જે બિલ્ડિંગ છે તે જર્જરિત છે. એપીએમસીમાં અંદર કરોડો રૂપિયા ફંડ આપવા છતાં બી અહીંયાના જે કર્મચારીઓ છે એ ભ્રષ્ટાચાર સમજો કે જે સમજો છે એ કંઈ કામ કરતા નથી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.